देखो संगठन में कोने स्थान ना आपवू ना आपवू तो पार्टी विषय है पण ज्ञानीबेन 100% एक 10 वर्ष पछी जયારે संसद सभ्य तरीके एक खातु गुजरात में खोलाव्યું तो लोकोनो पण विश्वास है અને એક જ્ઞાનીબેનને સાંભળવા તમને મીડિયાવાળાને પણ ગમશે, લોકોને પણ ગમશે અને લોકોનો અવાજ ઉપાડે છે તો 100% એમને એક મહત્વનું સ્થાન મળવું જોઈએ. એ તો સમગ્ર ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર્તા કહે છે. અત્યારે કોંગ્રેસની અંદર એક ચર્ચા થઈ રહી છે રાહુલ ગાંધીના નિવેદનની. મેં આપને પહેલો જે સવાલ પૂછ્યો હતો લગ્નના ઘોડા અને રેસના ઘોડાની અંદર, તો કોંગ્રેસના કેટલાક નેતાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે લગ્નના ઘોડાઓ અત્યારે કુટી અને કુર્તા પહેરીને ફરી રહ્યા છે કે મંત્રીમંડળમાં ક્યારે સ્થાન મળશે. દેખો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને પણ કોંગ્રેસે મોટા કર્યા છે અને જે ભાજપમાં જઈને બેઠેલા ધારાસભ્યો હોય મંત્રીઓ એને પણ કોંગ્રેસે ઓળખાણ આપી છે અને કોંગ્રેસની ઓળખાણ થકી ત્યાં છે અને એક 100% મંત્રી બનવાની એક લાલસાના કારણે જ બીજેપી જોઈન કરી છે. તો એમને ક્યારે શું સ્થાન આપવું ના આપવું તો બીજેપીનો વિષય છે, હવે મારો કોંગ્રેસનો વિષય રહ્યો નથી. પણ કોંગ્રેસ પાર્ટીએ જેટલા પણ બીજેપીના 50 જેટલા ધારાસભ્ય અત્યારથી કોંગ્રેસ પાર્ટીએ મોટા કર્યા હતા, આગેવાન બનાવ્યા હતા, ધારાસભ્ય બનાવ્યા હતા, સંસદ સભ્ય બનાવ્યા હતા. એના કારણે જ અત્યારે ત્યાં છે. જો કોંગ્રેસે ધારાસભ્ય ના જ બનાવ્યા હોત તો થોડા એમને બોલાવવાના હતા ભાજપમાં. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.